નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ સાહિત્યમાં રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક જેવા ઘણા પુરસ્કારો મેળવનાર તેમજ રાષ્ટ્રીય શાયરના નામથી જાણીતા ઝવેરચંદ મેઘાણી વિશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. ચોટીલાના પહાડી વિસ્તાર હોવાથી ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવે છે. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું અને તેઓ જૈન વણિક હતા. ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા. પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાને કારણે તેમની અલગ અલગ જગ્યાએ બદલી થતી હોવાથી તેમને પોતાના કુટુંબ સાથે અલગ અલગ ગામોમાં રહેવા જવાનું થતું હતું. આથી ઝવેરચંદ મેઘાણી કહે છે કે આ પોલીસ બેડાની દુનિયા અનોખી છે. તમારીમાં તમે ભ્રમણ કરી શકશો નહીં. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો પડશે. ઝવેરચંદ મેઘાણીનો પ્રાથમિક અભ્યાસ રાજકોટ, ડાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયો હતો. તેઓ અમરેલીમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912માં મેટ્રિક થયા. ત્યારબાદ થોડા મહિના જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાવનગરના શામળદાસ વિદ્યાલયમાં જઈને ત્યાંથી અંગ્રેજી અને સંસ્કૃત સાથે BA થયા. ભાવનગરની હાઈસ્કૂલમાં થોડા સમય શિક્ષક તરીકે નોકરી કરી તથા સાથે સાથે MA નો અભ્યાસ પણ કરતા હતા. પરંતુ કૌટુંબિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અને નોકરી મૂકીને કલકત્તા જઈને જીવણલાલ એન્ડ કંપનીની પેઢીમાં જોડાયા. ત્યાં તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં આવ્યા. આ પેઢીના માલિક સાથે 4 મહિના માટે ઇંગ્લેન્ડનો સફર પણ કર્યો, પરંતુ ઇંગ્લેન્ડમાં કાર્ય ના ફાવતા તેમના માલિક સાથે કલકત્તા પરત ફર્યા. 3.5 વર્ષના કાર્ય બાદ પણ મન માનતું ન હોવાથી અને કાઠિયાવાડ પરત બોલાવતું હોય તેવું તેમને લાગતું હતું. તેઓ 1921ની સાલમાં પરત આવ્યા. કલકત્તાથી પરત ફર્યા બાદ બગસરામાં સ્થાયી થયા અને રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના અખબારમાં લખવાની શરૂઆત કરી. 1922 થી 1935 દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના તંત્રી તરીકે ભૂમિકા ભજવી. ત્યારબાદ સમય જતા તેમણે ફૂલછાપ નામના અખબારમાં લઘુકથાઓ લખવાનું ચાલુ કર્યું. તેઓ સાદું અને શાંત જીવન જીવતા હતા અને તેમની સાદગીએ તેમની કોલેજના સાથીઓને તેમને રાજા જનક કહેવા માટે પ્રેરિત પણ કર્યા હતા. તે સામાન્ય રીતે સફેદ લાંબો કોટ, ઘૂંટણ સુધી સારી રીતે પહોંચતી ધોતી અને સામાન્ય રીતે તેના માથાની આસપાસ બાંધેલી પાઘડી પહેરતા હતા. તેમણે ઈસવીસન 1912માં તેમનું મેટ્રિક પૂરું કર્યું અને ઈસવીસન 1917માં તેમનું BA પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે કોલકાતામાં તેમની કારકિર્દીની શરૂઆત કરી. ઈસવીસન 1918માં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જીવણલાલ એન્ડ કંપનીમાં જોડાયા અને ત્યાં તેમના સાથીદારો અને કામદારો તેમને પ્રેમથી પગડી બાબુ તરીકે ઓળખતા હતા. તેમને ટૂંક સમયમાં જ ક્રાઉન એલ્યુમિનિયમના બેલુર ખાતેની કંપનીના ફેક્ટરીના મેનેજર તરીકે બઢતી આપવામાં આવી. ઈસવીસન 1919માં તેઓ 4 મહિનાના પ્રવાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ભારત પાછા આવ્યા પછી તેમણે 2.5 વર્ષ સુધી કોલકાતામાં કામ કરવાનું ચાલુ રાખ્યું. બાદમાં તેઓ સૌરાષ્ટ્ર પરત ફર્યા અને ઈસવીસન 1922માં રાજકોટ ખાતેના સાપ્તાહિક સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં જોડાયા.
તેમને બે ભાઈઓ લાલચંદ અને પ્રભાશંકર હતા. તેમણે 24 વર્ષની ઉંમરે દમયંતી નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્નીના અવસાન પછી તેમણે 36 વર્ષે ફરીથી ચિત્રાદેવી સાથે બીજી વાર લગ્ન કર્યા. તેમને 9 બાળકો હતા, જેમાંથી ઇન્દુ, પદ્મલા અને મુરલી તેમની છોકરીઓ હતી, જ્યારે 6 છોકરાઓ એટલે કે મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયંત અને અશોક હતા. ત્યારબાદ મુંબઈમાં તેમણે જન્મભૂમિ નામના અખબારમાં કલમ અને કિતાબના લેખ લખવાની શરૂઆત કરી અને સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી. 1936 થી 1945 સમયગાળા દરમિયાન ફૂલછાબમાં સંપાદક તરીકેની ભૂમિકા ભજવી હતી અને આજે પણ ફૂલછાબ અખબાર ચાલુ છે, જે મેઘાણીની યાદોને આજે પણ વાગોળે છે. મહાત્મા ગાંધીએ પોતે જ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. આ ઉપરાંત તેમને સાહિત્યમાં રણજીત રામ સુવર્ણચંદ્રક અને મહિલા પારિતોષિક જેવા ઘણા પુરસ્કારો મળ્યા હતા. તેમણે સૌથી વધુ પુસ્તકો લખ્યા છે. તેમનું પહેલું પુસ્તક રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાઓ કહાનીના નામનું કુરબાનીની કથા, જેનું તેમણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું, જે સૌ પ્રથમ ઈસવીસન 1922 પ્રકાશિત થયું હતું. ઈસવીસન 30 બ્રિટિશ રાજ સામેની આઝાદીની લડતમાં ભાગ લઈ રહેલા ભારતીય યુવાનોને પ્રેરણા આપવા માટે ગીતો ધરાવતા પુસ્તક સિંધુડો લખવા બદલ તેમને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સમય દરમિયાન જ તેમણે ગોળમેજી પરિષદ માટે ગાંધીજીની લંડન મુલાકાત પર આધારિત કાવ્ય ત્રિપુટી લખી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે સ્વતંત્રતા રીતે ટૂંકી વાર્તાઓ લખવાનું પણ શરૂ કર્યું અને ફૂલછાબ મેગેઝિનના સંપાદક તરીકે સેવા આપી. તેમણે ગુજરાતી લોક સાહિત્યના બહોળા પ્રમાણમાં યોગદાન આપ્યું હતું. તેઓ લોકકથાઓની શોધમાં ગામડે ગામડે ગયા અને તેમના તમામ અનુભવો તેમણે સૌરાષ્ટ્રની રસધારના વિવિધ ગ્રંથોમાં પ્રકાશિત કર્યા છે. તેઓ જન્મભૂમિ જૂથના ફૂલછાબ અખબારના સંપાદક પણ હતા, જે રાજકોટમાં હાલ પણ પ્રકાશિત થાય છે. તેમના પુત્ર વિનોદ મેઘાણીએ કરેલા અનુવાદ સાથે તાજેતરમાં તેમના સૌરાષ્ટ્રની લોકવાર્તાના સંગ્રહનો એક નમૂનો અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. અત્યાર સુધીના પ્રકાશિત થયેલા 3 ગ્રંથોનું શીર્ષક એ નોબલ હેરિટેજ, એ શેડ ક્રિમ્સન અને રૂબી શેટર્ડ છે. શબ્દોના સોદાગર અને પોતાના પહાડનું બાળક તરીકે ઓળખાવતા ઝવેરચંદ મેઘાણી તેમના બાળપણથી લઈને તેમના લેખન કાર્ય, કવિ, નવલકથાકાર, લેખક, સાહિત્યકાર, વિવેચક, અનુવાદક, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વાર્તાકાર જેવી અનેક ભૂમિકાઓમાં તેમના જીવનકાળમાં તેમણે ભજવી છે. સ્વતંત્ર લેખ લખવાની શરૂઆત કરી, જેમાં સૌ પ્રથમ કુરબાનીની કથાઓની રચના કરી. તે તેમની પ્રથમ પ્રકાશિત પુસ્તક હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રની રસધાર લખી, બંગાળી સાહિત્યથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી. સૌરાષ્ટ્રની રસધાર આજે પણ લોક સાહિત્યની આબેહૂબ તસવીર કંડારી રહ્યું છે. 1926 વેણીના ફૂલ નામના કાવ્યથી તેમને કવિતા ક્ષેત્રે પગલાં માંડ્યા હતા. 1928 તેમને તેમના સાહિત્યમાં યોગદાન બદલ રણજીત રામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. રણજીત રામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું કે શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચેનો સેતુ બાંધે છે. સાથોસાથ અમુ સૌ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાળતા જન્માવે છે. 28 એપ્રિલ 1930 રોજ અદાલતમાં બધાની હાજરીની વચ્ચે તેમણે તેમનું સ્વરચિત ગીત છેલ્લી પ્રાર્થના ગાયું અને ત્યાં હાજર વિશાળ જનમેદની અને મેજિસ્ટ્રેટની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારબાદ 1942 સાલમાં મરેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રસ્તુત કરી. 1946 તેમનું પુસ્તક માણસાઈના દીવાને મહિલા પારિતોષિક પ્રાપ્ત થયું હતું અને તે જ વર્ષે સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકેનું પદ પ્રાપ્ત થયું હતું. ઝવેરચંદ મેઘાણીએ 4 નાટક ગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 1 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવન ચરિત્રની તેમણે રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તા રૂપે નિરૂપણ પણ કર્યું છે. મેઘાણીએ તેમના લોક સાહિત્યમાં સૌરાષ્ટ્રની ધીંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે.
તુલસીનો ક્યારો, યુગ વંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર યુગ વંદનામાં વીર અને કરુણ રસવાળા, લોકલય અને ચારણી છટાવાળા રાષ્ટ્રભક્તિના તેમજ પીડિતો પ્રત્યેની અનુકંપા, સમબડી ડાર્લિંગ કાવ્ય પરથી રૂપાંતરિત કે સૂચિત એવા કોઈકનું લાડકવાયું જેવા કથા ગીતો અને આત્મસંવેદનાના કાવ્યો છે. એકતારોના 47 કાવ્યોમાં કાવ્યત્વ કરતા પ્રચારલક્ષિતા વિશેષ છે. બાપુના પારણામાં ગાંધીજી વિષયક કાવ્યોમાં જેમાં છેલ્લો કટોરો ઝેરનો પણ સમાવેશ થાય છે. રવિન્દ્ર વીણા 1944માં રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય સંગ્રહ સંચયિતાના કાવ્યો પરથી રચાયેલા રૂપાંતરિત કે અનુસર્જન રૂપ કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કૃતિઓ: કુરબાનીની કથા, ડોશીમાની વાર્તાઓ, સૌરાષ્ટ્રની રસધારા ભાગ 1, 2, 3, 4 અને 5, સોરઠી બહારવટિયા ભાગ 1, 2, 3, કંકાવટી ભાગ 1, 2 અને 3, સોરઠી ગીત કથાઓ, યુગ વંદના, રઢિયારી રાત ભાગ 1, 2, 3 અને 4, સોરઠ તારા વહેતા પાણી, તુલસીનો ક્યારો, માણસાઈના દીવા, સિંદૂડો, એક તારો, દરિયા પારના બહારવટિયા, જેલ ઓફિસની બારી, સોરઠને તીરે તીરે, તમરાંગણા, કિલ્લોલ, વેવિશાળ, અપરાધી, સોરઠી સંતો, લોક સાહિત્ય, ધરતીનું ધાવણ ભાગ 1 અને 2, મોર બની થનગાટ કરે, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, શિવજીનું હાલરડું, રક્ત ટપકતી સો જોડી. ઝવેરચંદ મેઘાણીએ આઝાદી સમયે ઘણા કાવ્યો અને લેખો પણ લખ્યા હતા અને તેમના સંગ્રામના ગીતોનો સંગ્રહ સિંધુડોએ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેણે એ કારણે ઈસવીસન 1930માં ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમને 2 વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી અને ત્યારબાદ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદથી નવાજ્યા હતા. ઝવેરચંદ મેઘાણીનું બોટાદમાં તેમના નિવાસ સ્થાને 9 માર્ચ 1947ના દિવસે 50 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.